રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે 2 કલાક 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। 2 કલાકમાં કચ્છ, મહેસાણા, પાટણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ। 2 કલાક દ્વારકા, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો 2 કલાકમાં ભરૂચ, નર્મદા, આણંદ અને સુરતમાં પણ વરસાદનું રેડ એલર્ટ। 2 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। 2 કલાકમાં ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દાહોદ, પંચમહાલ, નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 કલાકમાં તાપી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો આગામી 2 કલાકમાં રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો આગામી 2 કલાકમાં ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 2 કલાક માટે જે વરસાદની આગાહી છે, અનેક વિસ્તારોની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ હજુ પણ આગામી 2 કલાકમાં અનેક વિસ્તારોમાં થઈ શકે છે। અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું, તો ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આ સિઝનમાં સરેરાશ 23.52 ઇંચ વરસાદ વરસ્યો। અત્યાર સુધી સિઝનનો 64.67% વરસાદ વરસી ચૂક્યો છે। આ સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં 56.36 ઇંચ વરસાદ વરસ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 91.35% વરસાદ થઈ ચૂક્યો છે। આ સિઝનમાં કચ્છમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, તો અત્યાર સુધીમાં સિઝનનો 20.67% વરસાદ કચ્છમાં વરસ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 13.68 ઇંચ વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 46.76% વરસાદ વરસી ચૂક્યો છે। મધ્ય ગુજરાતની જો વાત કરીએ, 20.36 ઇંચ વરસાદ મધ્ય ગુજરાતમાં વરસ્યો, એટલે કે સિઝનનો 62.16% વરસાદ થયો છે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સિઝનનો 14.88 ઇંચ વરસાદ થયો, તો આ સિઝનમાં સૌરાષ્ટ્રમાં 48.81% વરસાદ વરસી ગયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 તાલુકામાં કોઈ જ વરસાદ વરસ્યો નથી। છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં 0 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં 2 થી 4 ઇંચ વરસાદ થયો, તો 30 તાલુકા એવા છે કે જ્યાં 4 થી 6 ઇંચ વરસાદ વરસ્યો। 18 તાલુકામાં 6 થી 8 ઇંચ વરસાદ થયો છે, તો 12 તાલુકા એવા છે કે જ્યાં 8 થી 10 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે। 6 તાલુકામાં 10 થી 12 ઇંચ વરસાદ થયો, તો 3 તાલુકામાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છેલ્લા 24 કલાક વરસી ગયો છે। તો છેલ્લા 24 કલાકના આ વરસાદી આંકડા છે, જેમાં 18 તાલુકામાં 6 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 12 તાલુકામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા, જેમાં 6 તાલુકામાં 10 થી 12 ઇંચ જેટલો ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસી ચૂક્યો છે। 3 તાલુકા એવા છે કે જ્યાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસી ગયો છે। તો આજે રાજ્યમાં 187 તાલુકામાં વરસાદ વરસ્યો છે। 9 તાલુકામાં 2 થી 4.33 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 26 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। આ ઉપરાંત આજના દિવસમાં લખતરમાં 4.33 ઇંચ વરસાદ થયો છે। લખતરમાં 4.33 ઇંચ વરસાદ આજના દિવસમાં વરસી ચૂક્યો છે। આજે 4 કલાકમાં 4.33 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો। વઢવાણમાં 4.2 ઇંચ વરસાદ આજે 4 કલાકમાં વરસી ચૂક્યો છે, તો તિલકવાડામાં 4 ઇંચ જેટલો વરસાદ આ 4 કલાકની અંદર થયો છે। ચૂડામાં 3.66 ઇંચ, તો ગરુડેશ્વરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે સવારથી જે રીતે વરસાદ થઈ રહ્યો છે, મૂળીમાં 2.91 ઇંચ, તો મોરબીમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો। નાંદોદમાં 2.52 ઇંચ, તો ટંકારામાં 2.36 ઇંચ વરસાદ 4 કલાકમાં થયો છે। થાનગઢમાં 1.77 ઇંચ, તો સાયલામાં 1.73 ઇંચ વરસાદ થયો। ભરૂચમાં 1.73 ઇંચ અને દસાડામાં 1.69 ઇંચ વરસાદ છેલ્લા 4 કલાકમાં વરસ્યો।
ધાંગધ્રામાં 1.61 ઇંચ, નસવાડીમાં 1.61 ઇંચ વરસાદ 4 કલાકમાં વરસ્યો છે. ઝઘડિયામાં 1.46 ઇંચ તો ડભોઈમાં પણ 1.46 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત શિનોરમાં 1.46 ઇંચ અને ચોટીલામાં પણ 1.42 ઇંચ વરસાદ થયો. જસદણમાં 1.34 ઇંચ અને નવસારીમાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો. આ 4 કલાકમાં વરસેલા વરસાદના આંકડા છે. વાંકાનેરમાં 1.30 ઇંચ, અંકલેશ્વરમાં 1.36 ઇંચ વરસાદ, લીંબડીમાં 1.22 ઇંચ તો સંખેડામાં 1.22 ઇંચ વરસાદ 4 કલાકમાં વરસ્યો. ધ્રોલમાં 1.14 ઇંચ તો સંજેલીમાં 1.10 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત વિરમગામમાં 1.6 ઇંચ અને શિહોરમાં 1.6 ઇંચ વરસાદ છેલ્લા 4 કલાકમાં વરસ્યો છે. આજે રાજ્યમાં કુલ 187 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. 9 તાલુકામાં 2 થી 4.33 ઇંચ સુધીનો વરસાદ થયો છે. તો 26 તાલુકા એવા છે કે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ. તો વરસાદને કારણે જળાશયોમાં જળ સ્તર વધી રહ્યું છે. રાજ્યના 15 ડેમ 100%થી વધુ ભરાયા છે. 26 ડેમ 70 થી 100% ભરાયા તો 31 ડેમ 50 થી 70% ભરાયા છે. 52 ડેમ એવા છે કે જે 25 થી 50% ભરાયેલા છે. 82 ડેમમાં 25% કરતાં પણ ઓછું પાણી છે. રાજ્યના 22 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યના 8 ડેમ એલર્ટ પર તો 11 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 49.19% જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 74.46% જેટલો જળ સંગ્રહ થયો છે. તો ગુજરાતના ડેમની આ સ્થિતિ છે. વરસાદને કારણે જળાશયોમાં જળ સ્તર વધી રહ્યું છે. રાજ્યના 15 ડેમ 100%થી વધુ ભરાઈ ચૂક્યા છે. તો 26 ડેમ 70 થી 100% જેટલા ભરાયા છે. 31 ડેમ 50 થી 70% ભરાયા તો 52 ડેમ 25 થી 50% ભરાયા.